નમસ્કાર મિત્રો, ટેટ ટાટ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું પર્યાવરણના પ્રશ્નો વિશે। જે નવો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે તેના આધારિત આજના પ્રશ્નો જોઈશું। આજનો વિડીયો 5મા નંબરનો છે। અગાઉ પણ પર્યાવરણના પ્રશ્નોનો વિડીયો બનાવેલો છે। તો આજે જોઈશું 80 વન લાઇનર પ્રશ્નો। ચાલો નિહાળીએ। પૃથ્વી પર જીવન માટે સૌથી જરૂરી વાયુ કયો છે? ઓક્સિજન। ઓઝોન સ્તર કયા મંડળમાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયર। જૈવ વિવિધતા અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો? 2002માં। ભારતનો પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયો છે? નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ, જે ભારતનો પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ છે। ચિપકો આંદોલન। ચિપકો આંદોલન એટલે વૃક્ષોને બચાવવા માટે જે તેને ચિપકી જતા હતા લોકો, તેવું એક આંદોલન કરવામાં આવ્યું હતું। તો આ આંદોલન કયા રાજ્યમાં શરૂ થયું હતું? જવાબ છે ઉત્તરાખંડ, જે પૂર્વે ઉત્તર પ્રદેશમાં હતો। સાયલન્ટ વેલી પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે જોડાયેલો છે? કેરળ। સૂકા પ્રદેશના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? કાંટાળા વૃક્ષો જોવા મળતા હોય છે। રણ સ્થાનમાં જીવંત રહેવા માટે કઈ વનસ્પતિ વધુ યોગ્ય છે? કેક્ટસ। પર્યાવરણ શબ્દનો અર્થ શું થાય? આસપાસનું પરિસ્થિતિ તંત્ર। નાઇટ્રોજન ચક્રમાં મુખ્ય ભૂમિકા કઈ બેક્ટેરિયા ભજવે છે? રાઇઝોબિયમ। ધ્વનિ પ્રદૂષણનો માપ કઈ એકમમાં થાય છે? ડેસિબલ, જેને શોર્ટમાં કહીશું ડીબી। સૌથી વધુ ઉર્જા કયા સ્ત્રોતમાંથી મળે છે? સૂર્યમાંથી। ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? જીમ કોર્બેટ નેશનલ પાર્ક। એશિયાનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? કેવલાદેવ, જે ભારતપુર ખાતે આવેલું છે। ગીરમાં મુખ્યત્વે કયું પ્રાણી જોવા મળે છે? સિંહ। હા, ગીરમાં મુખ્યત્વે સિંહ જોવા મળતા હોય છે। પ્રદૂષણનો અર્થ શું છે? પ્રકૃતિના સંતુલનમાં અવરોધ। તો પ્રકૃતિના સંતુલનમાં જે અવરોધ પેદા કરે તેને શું કહીશું? પ્રદૂષણ। જળચક્ર શું દર્શાવે છે? તો જળચક્ર પાણીનો સતત પરિભ્રમણ દર્શાવે છે। ઓઝોન સ્તરનું મુખ્ય કાર્ય શું છે? અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષા કરવી તે ઓઝોન સ્તરનું મુખ્ય કાર્ય છે। કાર્બન ડાયોક્સાઇડ કયો વાયુ છે? ગ્રીનહાઉસ ગેસનો વાયુ છે। પર્યાવરણના તત્વો કેટલા પ્રકારના છે? 2 પ્રકારના પર્યાવરણના તત્વો હોય છે મિત્રો, એક જૈવિક અને બીજું અજૈવિક। માટીનું સૌથી ઉપજાઉ સ્તર કયું છે? ઉપરનું સ્તર, જેને ટોપ સોઇલ કહેવામાં આવે છે। નોઇઝ પોલ્યુશન એટલે શું? તો જે ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજનું જે ઘોંઘાટ થતો હોય વધુ પડતો, તેને ધ્વનિ પ્રદૂષણ કહી શકાય। પર્યાવરણની સમતુલા કયા કારણે બગડે છે? માનવીય પ્રવૃત્તિઓથી પર્યાવરણની જે સમતુલા હોય છે તે બગડતી હોય છે। વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? નવસારી જિલ્લામાં। ગંદા પાણી શુદ્ધ કરવા માટે કયા છોડનો ઉપયોગ થાય છે? જલકુંભી। આ જલકુંભી છોડનો ઉપયોગ કરવાથી ગંદા પાણીને શુદ્ધ કરી શકાય છે। કચરાનું વિભાજન કેટલા પ્રકારમાં થાય છે? તો 2 પ્રકારમાં, એક સૂકા અને ભીના કચરામાં તેનું વિભાજન કરવામાં આવતું હોય છે। પાણી બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? વોટર હાર્વેસ્ટિંગ। વાયુ પ્રદૂષણમાં સૌથી ખતરનાક વાયુ કયો છે? કાર્બન મોનોક્સાઇડ, જેને શોર્ટમાં કહીશું CO। તો કાર્બન મોનોક્સાઇડ એ સૌથી પ્રદૂષણ માટેનો સૌથી ખતરનાક વાયુ કહી શકાય। પર્યાવરણમાં ધ્વનિની મર્યાદા શાળા એટલે કે સ્કૂલ ક્ષેત્રે કેટલી હોવી જોઈએ? 50 ડેસિબલથી ઓછી। ગ્રીન હાઉસ અસરનું સીધું પરિણામ શું છે? વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે। નાઇટ્રોજનનું સ્થિરીકરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? જીવાણુઓ દ્વારા થાય છે। મીના માતા રોગ કયા ધાતુને કારણે થાય છે?
પારો એટલે કે મર્ક્યુરી કહીશું જેને, તેનાથી મીના માતા રોગ થાય છે. ગ્રીન એનર્જી કયા સ્ત્રોતમાંથી મળે છે? પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી આ ગ્રીન એનર્જી પ્રાપ્ત થાય છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગનો મુખ્ય હેતુ શું છે? જળ સંચય. પૃથ્વી કલાક એટલે કે અર્થ અવર્સ ક્યારે ઉજવાય છે? માર્ચના અંતિમ શનિવારે આ અર્થ અવર્સ ઉજવાય છે. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ કઈ નીતિ સાથે જોડાયેલ છે? તો તે કચરાના સંચાલન સાથે જોડાયેલા છે. રીસાયકલિંગનો અર્થ શું થાય? તો કચરાનો પુનઃ ઉપયોગ કરવો, તેને શું કહીશું? રીસાયકલિંગ. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય વાયુ કયું છે? કાર્બન ડાયોક્સાઇડ. ડિફોરેસ્ટેશનના કારણે કઈ સમસ્યા વધે છે? માટીનું ધોવાણ થાય છે. કાર્બન ચક્રમાં છોડનું મુખ્ય કાર્ય શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડવું તે કાર્બન ચક્રમાં છોડનું મુખ્ય કાર્ય છે. પૃથ્વીનો સૌથી મોટો ઇકોસિસ્ટમ કયો છે? સમુદ્ર, ઓશન, જે તેનું સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. સૌથી મોટું રણ કયું છે? સહારાનું રણ, જે સૌથી મોટું રણ કહેવાય છે. નોઇઝ પોલ્યુશન માટે માન્ય સીમા કેટલી છે? 55 dB એટલે કે 55 ડેસિબલ દિવસ દરમિયાનની માન્ય સીમા 55 dB છે. ભારતનું સૌથી મોટું બાયોડાયવર્સિટી હોટસ્પોટ કયું છે? પૂર્વ હિમાલય. ઇકોસિસ્ટમનો મુખ્ય ઘટક કયો છે? ઉત્પાદક એટલે કે પ્રોડ્યુસર્સ. ધ્વનિ પ્રદૂષણથી કયા અંગ પર અસર થાય છે? કાન. સૌર ઉર્જા કયો સ્ત્રોત છે? અપુનઃ નવનીક એટલે કે રિન્યુએબલ સ્ત્રોત. પર્યાવરણને સૌથી વધુ નુકસાન કઈ પ્રવૃત્તિથી થાય છે? વન વિનાશથી પર્યાવરણને ઘણું નુકસાન થતું હોય છે. બ્લુ બેબી સિન્ડ્રોમ કયા કારણે થાય છે? નાઇટ્રેટ યુક્ત પાણીથી. એકોલોજી શબ્દ પ્રથમ કોણે આપ્યો હતો? અર્નેસ્ટ હેકલે. પાણીના સ્ત્રોતમાં યુટ્રોફિકેશન એટલે શું? પોષક તત્વો વધવાથી શેવાળની અતિવૃદ્ધિ થવી, જેને યુટ્રોફિકેશન કહે છે. એજન્ડા 21 કયા પરિષદ સાથે સંકળાયેલ છે? રિયો અર્થ સમિટ 1992, તેના સાથે એજન્ડા 21 સંકળાયેલો છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શું છે? પાણીનો સંગ્રહ અને પુનઃ ઉપયોગ. ઝેરી ધાતુ અર્સેનિક મુખ્યત્વે કયા રાજ્યના પાણીમાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળ, તેમાં જોવા મળે છે. આ એક ઝેરી ધાતુ છે અર્સેનિક, તે મુખ્યત્વે પશ્ચિમ બંગાળના પાણીમાં જોવા મળતો હોય છે. ઈ વેસ્ટનું મુખ્ય સ્ત્રોત શું છે? ઇલેક્ટ્રોનિક ઉપકરણો. મેંગ્રુવ્સ કયા વિસ્તારમાં ઉગે છે? તો ખારા પાણીના કાંઠે આ મેંગ્રુવ્સ જે વૃક્ષો છે તે ઉગે છે. ગ્રીન હાઉસ ગેસમાંથી કયો ગેસ સૌથી શક્તિશાળી છે? મિથેન CH4. UNEP નું મુખ્યાલય ક્યાં આવેલું છે? નૈરોબી, જે કેન્યા ખાતે આવેલું છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2019માં. ફ્લાય એશ એક વાયુ પ્રદૂષક છે, તેનો મુખ્ય ઉત્સર્જન સ્ત્રોત કયો છે? થર્મલ પાવર પ્લાન્ટ. ગ્લોબલ 500 એવોર્ડ કઈ સંસ્થા આપે છે? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેનું જે ફૂલ ફોર્મ છે તેનું શોર્ટ ફોર્મ છે UNEP. નોઇઝ પોલ્યુશન એક્ટ કયા કાયદા હેઠળ આવે છે? એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. ફ્લોરાઇડ જે એક જળ પ્રદૂષક છે, તે શરીરના કયા અંગ માટે જરૂરી છે? દાંત માટે તે જરૂરી છે. પાણીમાં ડિસોલ્વ ઓક્સિજનનું પ્રમાણ કેટલા કરતાં ઓછું ન હોવું જોઈએ? 8 મિલીગ્રામ લીટર ઓછું ન હોવું જોઈએ. ભારતે 2030 સુધીમાં કેટલા ગીગાવોટ ઉર્જા પુનઃપ્રાપ્ય સ્ત્રોતમાંથી મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે? જવાબ છે 500 ગીગાવોટ.
ગુજરાતમાં છેલ્લે કયા વર્ષમાં ચિત્તો જોવા મળ્યો હતો? 1942માં. વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વિશ્વની પ્રથમ ઉત્સર્જન વ્યાપાર યોજના કયા વર્ષે ક્યાંક શરૂ કરવામાં આવી હતી? તો સુરત ખાતે આ ઉત્સર્જન વ્યાપાર યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાતનો દરિયાકાંઠો કેટલા કિલોમીટરનો છે? હા મિત્રો, આ પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે અને આગળ પૂછાઈ પણ ગયો છે. તે વખતે 1600 કિલોમીટર તે સાચો જવાબ હતો, પરંતુ તે પણ હવે એક અપડેટ થઈને નવા કિલોમીટર આવ્યા છે. 2340 કિલોમીટર, 2340 કિલોમીટર દરિયાકાંઠો વધી ગયો છે ગુજરાતનો. ઈ વેસ્ટમાં કયા હાનિકારક ધાતુઓ હોય છે? પારો, કેડમિયમ અને બેરિલિયમ. અભયારણ્ય અને નેશનલ પાર્ક કયા કાયદા હેઠળ માન્યતા ધરાવે છે? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત ગુજરાતમાંથી પસાર થાય છે. અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? ત્રિભુવનદાસ પટેલ. 1974માં મુંબઈમાં થયેલા પ્રથમ એસિડ વર્ષામાં વરસાદના પાણીની પીએચ કેટલી નોંધાઈ હતી? 4.8 પીએચ નોંધાયા હતા. ઇકોસિસ્ટમ એન્જિનિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? સમુદ્રી ઘાસ, જેને ઇકોસિસ્ટમ એન્જિનિયર કહે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો પૃથ્વીનું તાપમાન જેમાં વધારો થાય છે તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. ઈ વેસ્ટનો અર્થ શું છે? ઇલેક્ટ્રોનિક કચરો. ગાગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દ્વારકા. ઓઝોનના સ્તરના સંરક્ષણ માટે કઈ સંધિ થયેલ છે? તો ઓઝોન સ્તર માટે કુલ 3 સંધિ થયેલી છે. મોન્ટ્રિયલ સંધિ જે 1987માં થઈ હતી, વિયેના સંધિ જે 1985માં થઈ હતી અને કિંગાલી સંધિ જે 2016માં કરવામાં આવી હતી. પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે? તો પક્ષીઓમાં કયો અંગ હોતું જ નથી. જવાબ છે મૂત્રાશય. તો પક્ષીઓમાં મૂત્રાશય અંગનો અભાવ હોય છે. ભારતનું સૌથી મોટું વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે? નાગાર્જુન સાગર, જે આ સૌથી મોટું વાઘનું અભયારણ્ય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી પર્યાવરણના વન લાઇનર પ્રશ્નો વિશે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે, જેમાં આવનારા છે ટેટ ટાસ્ક સ્પેશિયલના અવનવા વિડીયો.